બોલાવે પ્રતાપિયા આવી અરે હવે રાજ દરબારી આવે મારા દરબાર મારો પ્રધાને બોલાવે પ્રતાપિયા આવી અરે અરે કહો પ્રધાનજી અત્યારે રાજ વિશે બોલાવવાના કારણ હું અટાણે રાજ વિશે બોલાવવાના કારણ ક્યાં હતા એમ કહું છું હે કોકને ગણતી કો ગોર બાપા આવ્યા છે કયું ના બાપુને જેમ પાવે એમ બોલે હે પ્રધાનજી હું છે જેવા તોય એ સત્ય કહો અત્યારે રાજ વિશે બોલાવવાના કાકર લેવાનો સીધો કારણ કારણ આખું ઘર એટલું ખારું નિરાતે પ્રેમથી વાત કરાય જે હોય તે મને મારસ કરે લાય મારા બાપે કરાર કરેલો છે એટલે મેં કહ્યું યો તો વારે સમજ્યા અને આ કેમ આમ છો તું કા કેમ કરે કઈ દુકાને પૂગી ગયા હતા તમને કહું ફેશન કા ઓકે આમ છો મારે કઈ કામ નથી પડ્યું એ કઈ કામ પડ્યું તો પપ્પાને પડ્યું બાકી ફેશન એમ હો હાલો પપ્પા પાસે હાલો કહું છું અરે આમ હું જો આમ હાલો હાલો સોરી બાપુ કઈ દીનો બેહુ ખોળામ બસ આમ જો હું તો ખાલી ટ્રાય કરતો હતો બાપ દીકરાને વિશ્વાસ ન બોલે બોલવા દેવાય અરે પિતાના જણોમાં કુંવર પ્રતાપના નમન હોય અરે આયુષ્યમાન ભવ કુંવર પ્રતાપ આયુષ્યમાન ભવ અરે કહો પિતાશ્રી અત્યારે રાજ વિશે બોલાવવાના કારણ અરે કુંવર પ્રતાપ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે કે પોકરણથી ભૂદેવ આવ્યા છે રાજવી અજમલની દીકરી સગુણાનું શ્રીફળ લઈ અને તે શ્રીફળનો તમારે સ્વીકાર કરવાનો છે અરે નહીં પિતાશ્રી એ વાત તો કદાચ ન બને કારણ કે પોખર ઘરના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર છે એટલું જ નહીં પણ 22 વર્ષના આંબોલા છે માટે નાય પ્રતાપ કદાચ અરે જાણું છું કુંવર પ્રતાપ ચલી ગયેલી હઠ રાજા પણ જ્યારે ને ભૂલતો હોય તો વેર તો મરતે દમતક ન ભૂલું માટે આપણે દીકરી પણ લેશું અને વેર પણ લેશું રાજી ખુશીથી શ્રીફળનો સ્વીકાર કરો અરે પિતાશ્રી નથી જેની જનતા જેણે એવા કે આ પટિયારગઢ સામે ટકી રહી એવા પોખરણના રાજા અજમલનો શું ભારત છે આ લીવા નાયા જીવા માટે આ પિંગાગઢ નગરીનો ગોર પ્રતાપ તૈયાર છે એ બાપો બાપો મારી કારુડીના ખૂબ મજાના ખમા ભલે દેવી ભલે
શું કહો તમે હા હસી પણ નહીં શીખવાનું અમને તેમને છેલ્લે મારો ભાઈ દાદા પોકરણ કરતી ધક્કો ખાધો બાકી પૈસામાં કંઈક ને 42 ભેગું નથી થયું થાકી જાય ને મમ્મી ભેગું કરી નાખો છો આય પ્રધાનજી હાજી કોણ હા હાજી ફિટ કરવા વાળો નહીં નહીં બાપુ નહીં પ્રતાપ 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 છે આ પ્રતાપરાય પોતે આજ પ્રતાપરાય પોતે હા આમાં કઈ વાંધો નથી કાઈ નહીં બધાય વાંધો મારામાં એટલે કઈ વાંધો હોય તો અગાઉ અત્યારે કહી દેજો આપણે ચોખવટ કરવી હારી આગળ જતા સંબંધમાં ગોબા પડે એવું આપણે નથી કરવું અમારે દીકરી દેવી છે. ઝેરકું જોઈ લો અમારે વિચારવું પડે અમારે દીકરી દેવાની છે તો અમારો દીકરો દેવો અમારો દીકરો જ દેવો આ થારી પકડો તો હું જરાક જોઈ લઉં તમારે પકડવાની હા જોઈ લો એટલે બધું જોવું તો પડે ને હા જોઈ લો એ માપે મેળે હોય દાદા કેમ છોકરાના ઘૂંઘુંગારી નહીં ખોલે ભામણ શોખ ભંગારી ઉભા થાવ તમે કેમ થાકી ગયા હો હા હા હું અહીંયા કુંવરને જોઉં છું ને તમે અહીંયા બેહી ગયા આથી જોઈ લો તમે તમારે વાળ કેમ વાળ બરોબર જ છે તમારે હમણાં ઘરનું પાર્લર લાગે હમણાં કરાવ્યા સેટ કરાવ્યા આ પગે કેમ ઘોડાની ગોણે રાખે છે ઈ એનો છે ઈ ગમે એમ રાખે ઈ થોડી ના પડે આપણે અને આ હું આ? ઈ તો યાર આજની ફેસ્કલ છે નેણે કેમ ચેકો ઈ રાખો ખોવાઈ જાય ને તો જડી જાય નિશાની હમ અને પ્રધાનજી હા અહીંયા આવો તમને એક વસ્તુ કહું લો આવી જાઓ આ નાકમાં હું નાકમાં નાકમાં હું છું ગરમી સીરગી નહીં આન પકડો ને રે તમે શું વાત કરો યાર ગુંગો છે હું દાદા તમે પણ હવે આ બાપુ પણ નાકમાં બીજું હોય ગુંગો ન હોય તો એમ કહું છું એ પણ એમ એ બાપુ કાઢી લો કાઢી લો ના પાડે હું પછી કાઢ લે કાઢી દીધું બસ એ પ્રધાનજી એમ નથી કેતો તો નાક સોલાઈ ગયું એવું લાગે છે મને. ના ભાઈ આમાં સોલાનું નથી તો બધું રેડી જ છે આમાં ક્યાં સોલાનું તો થોડુંક લાંબુ હોય એવું દેખાય છે લાંબુ પણ હું તો ખાલી જોવાયો જ બાબુ ઓલું શું કરે એમ અરે આટલા જોતો છો હજી થોડુંક લાંબુ છે પણ મુજાવમાં કહું છું પણ લાંબુ હોય તો લાંબુ કેવું જ પડે ને દાદા ના બાપુ તમને ક્યાં આપણે કઈ વાતું કીધું પ્રધાનજી હા હવે જાજી વાતો નથી કરવી આપણે હું એમ કહું કુંવર અમને ગમી ગયા બાપુને વાત કરો ને ગમી ગયા હા ગમી ગયા જો ગાંડા ગમી જાય 18 છે કોઈ નો ગમે હાજે બાપુ ઓલા આળા પાડન કેતો આમ છે તેમ છે ફલાણું ડીગરું ને છે ઓળે ઓળ ઉતર્યો દાદા પ્રતાપ ગમી ગયા અરે ઘણી ખુશીની વાત કહે પ્રધાનજી હા ઈ જ વાત છે ઘઉં ચોખા મળી ગયા તો ભૂદેવને કહો કે લીલુડા શ્રીફળજી લાવતા જાય કૂપન ભૂલીને વી એવું ન્યા કહી દો
હવે પ્રતાપ ગમી જાય ને હા ગમી ગયા. હા તો નારિયેળ ફોડીને પાણી રેડીને ઉપડો. આ નારિયેળ ફોડવાનું નથી. ફોડવાનું નથી તો શું કરવાનું છે? પણ મને થોડી ખબર છે તો નારિયેળ ને બીજું શું કરવાનું હોય? અરે પ્રધાનજી, ભૂદેવને કહો કે જો કુંવર પ્રતાપ ગમી ગયા હોય તો લીલુડા શ્રીફળ ઝીલાવતા જાય. રે ઝીલાવાનું કીધું દાદા, ઝીલાવાનું કીધું. ઝીલાવી દે. હા ઝીલાવી ગયો. આજ લીલુડા નાળિયેર ઝીલો પ્રતાપ રાય, લીલુડા નાળિયેર ઝીલો રે. એ ગોરદેવ ઝુલાવે એમ ઝીલો પ્રતાપ રાય, ગોરદેવ ઝુલાવે એમ ઝીલો રે. ગોરદેવ ના માન તમે રાખ્યા પ્રતાપ રાય, પિતાજી ના માન તમે રાખ્યા રે. એ લીલુડા નાળિયેર ઝીલો પ્રતાપ રાય, લીલુડા નાળિયેર ઝીલો રે. હા દાદા. હાલો જય માતાજી. ક્યાં જય માતાજી? એ ભાઈ દાદા, એ દાદા ક્યાં જવું? તો હવે શું છે? હવે હું છે એમ જોયું છે ભાઈ? શ્રીફળ જિલ્લાવાઈ ગયા. હવે અમારા રાજમાં કઈ કામ ન હોય, કઈ તૈયારી ન હોય. ના ના એ અમારે કઈ કામ હોય તો બાપુ ને એમ જવાય તમારે. તમારા રાજમાં કોઈ ગોર નથી? છે તો ખરા. ક્યાં ગયા સડી ગયા કોરોનામાં. તમે આવ્યો ત્યારે કોઈ ગોર જ નથી. ના ના તમે એક જ છો. તો બાપુને જઈને વાત કરો. હા તો મારે ઉતાવળ છે. હા, 2 મિનિટ ઉભા રહો પછી તમે વઈ જાજો. એ કે તો હા બાપુ ગોરદેવે પ્રતાપ ને લીલુડા નારિયેળ ઝીલાવી દીધા. કઈ કામ છે ને કે જવા દઉં? અરે ઘણી ખુશીની વાત કહે પ્રધાનજી. એ જ વાત છે. તો ભૂદેવને કહો કે મુહૂર્ત જોતા જાય, કંકોત્રા લખતા જાય, હાને સાથે સાથે ગણેશ પણ બેસાડતા જાય. કઈ વાંધો નહીં, કહી દઉં. દાદા બોલો. નાને એવા 3 કામ કરવાના છે. બોલો ને. લગ્નના મુહૂર્ત જોવાના છે, કંકોત્રી લખવાના છે, ગણપતિ સ્થાપના. આ બધું અમારે જ કરવું પડશે. તમારે જ કરવું પડે ભાઈ, તમે છૂટા. કઈ વાંધો નહીં. આજ પેલા રે પાના રે ગોરદેવ ફેરવે. ઓ પેલે પાને લાગાનિયા રે ન હોય, પેલે રે પાને રે પાંચક બેસીયો રે. આજ બી